હું પંડ્યા આરતી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। શ્રી રામ જન્મભૂમિ અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની વડોદરામાં પણ સની ફાઉન્ડેશન દ્વારા ઉજવણી કરાઈ। 500 વર્ષ બાદ ભગવાન શ્રી રામ જન્મભૂમિ અયોધ્યામાં શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવી। વડોદરા સહિત સમગ્ર દેશમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી। ત્યારે વડોદરામાં શનિદેવ ફાઉન્ડેશન દ્વારા ગોત્રી વિસ્તારમાં હનુમાનજી અને શનિદેવ મંદિર પાસે ભવ્ય ઉજવણી કરવામાં આવી। શનિદેવ ફાઉન્ડેશનની ટીમે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ 500 કિલો લાડુ અને બુંદીના પ્રસાદનું વિતરણ કર્યું। અયોધ્યામાં ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું લાઈવ પ્રસારણ LED સ્ક્રીન પર ભક્તોને બતાવવામાં આવ્યું। આ ઉપરાંત 500 દીવડાની મહાઆરતી પણ કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા। કાર્યક્રમ સ્થળને ભગવા રંગમાં રંગવામાં આવ્યું। હનુમાનજી અને શનિદેવ મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું। ભગવાન શ્રી રામના કટઆઉટ ભક્તોના દર્શન માટે મૂકવામાં આવ્યા। લોકોએ ભગવાન શ્રી રામના કટઆઉટ સાથે સેલ્ફી અને ફોટો પણ પડાવ્યો। ડીજેના તાલે ભગવાન શ્રી રામના ભજન પર ભક્તોએ ડાન્સ પણ કર્યો। ભગવાન શ્રી રામના પાત્રએ લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બનાવ્યું। મનીષભાઈ પંડ્યા શ્રી રામના પાત્ર બનીને આવ્યા। મોટી સંખ્યામાં ગોત્રી વિસ્તારના રામ ભક્તો કાર્યક્રમમાં જોડાયા। કાર્યક્રમમાં વડોદરા મેયર પિંકીબેન સોની, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રી ખાસ હાજર રહ્યા, જેમણે શ્રી રામ ભગવાનના દર્શન કરી પ્રસાદ ગ્રહણ કર્યું। કાર્યક્રમ દરમિયાન હની લેક ઝોનમાં બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 12 બાળકો અને 2 શિક્ષિકાઓના આત્માને શાંતિ મળે તે માટે 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી। સનાતન વૈદિક હિન્દુ ધર્મમાં આનાવાળી હિન્દુ સંસ્કૃતિના આપણા સૌ હિન્દુ લોકો જય શ્રી રામનો નારો સદીઓથી લગાવતા આવ્યા છે। જય શ્રી રામના નારાનો જે ઉદ્ઘોષ છે એનો સુખદ પ્રતિઘોષ પ્રાપ્ત થાય માટે 500 કરતાં ઉપરાંત વર્ષોથી હિન્દુ સંઘર્ષ કરી રહ્યા હતા। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ભારતીય જનતા પાર્ટીના મેનિફેસ્ટોમાં રામ મંદિર બનાવેંગે તો નારો હતો। એ જે અમારો મેનિફેસ્ટો છે આજે પરિપૂર્ણ થવા જઈ રહ્યો છે। 500 વર્ષના સંઘર્ષ બાદ આજે સરયુ નદીના કિનારે આવેલી અયોધ્યા નગરીમાં રામલલ્લાના જન્મ સ્થળે બાબરી મસ્જિદનો ઢાંચાની જગ્યાએ આજે રામ મંદિર નિર્માણ પામવા જઈ રહ્યું છે। કહેવાય કે આ જંગ 1989માં સરયુ નદીના કિનારે હિન્દુએ લીધેલા પ્રતિજ્ઞાથી ચાલુ નથી થયો, પરંતુ આઝાદી કરતાં લાંબો જંગ 1528માં મીર બાકીએ જ્યારે આ મંદિર પર આક્રમણ કર્યું તે વખતે 2.25 લાખ હિન્દુએ પોતાના પ્રાણની આહુતિ આપી હતી। એમના ખૂનથી આ બાબરી મસ્જિદનું નિર્માણ થયું હતું। આજે 5 દાયકાના સંઘર્ષ બાદ, આઝાદી કરતાં મોટા સંઘર્ષ બાદ કહી શકાય કે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી કોઈ પણ લોહિયાળ ક્રાંતિ વગર સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિનો વિજય થયો છે। તમામ હિન્દુઓની આસ્થા પુનઃ જાગૃત થઈ છે। મુઘલ આક્રાંતાઓ અને અંગ્રેજોના આક્રમણ બાદ જે હિન્દુ સંસ્કૃતિ પર આક્રમણ થયા હતા, ભારતનો ઇતિહાસ બદલી નાખવામાં આવ્યો હતો। આજે કહી શકાય કે ભારતનો ઇતિહાસ પુનઃ સ્થાપિત થવા જઈ રહ્યો છે। જે નરેન્દ્ર મોદીની દૈવી શક્તિથી આજે આ રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે। આ પ્રસંગે તમામ હિન્દુ સંસ્કૃતિના લોકોને, વડોદરાની સાંસ્કૃતિક નગરીના તમામ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવું છું અને આપ સૌ રામમય બનો। આજના દિવસે વડોદરા નગરી આખી રામમય બની છે। ઠેર ઠેર રંગોળીના કાર્યક્રમ, રામ જીવન ચરિત્ર પર પેઇન્ટિંગ, નેલ પેઇન્ટિંગ, પ્રસાદનું વિતરણ, લાઈવ પ્રસારણ, અલગ અલગ જગ્યાએ પોતાના ઘરમાં રોશની કરવી, દીવાઓથી આરતી કરવી, આ તમામ કાર્યક્રમો થઈ રહ્યા છે। ખરેખર જે રીતે રાવણનો વધ કરી અને રામ ભગવાન અયોધ્યા પાછા ફર્યા હતા અને દિવાળીનો માહોલ હતો, એવો જ માહોલ આજે ભારતભરમાં છે અને ખાસ કરીને વડોદરાની જનતામાં પુષ્કળ ઉત્સાહ છે। આ પ્રસંગે તમામ નાગરિકોને હું અભિનંદન આપું છું, તમામને શુભેચ્છાઓ આપું છું કે આવનારો સમય આપણા માટે આ ટર્નિંગ પોઈન્ટ સાબિત થાય અને જે વિકાસશીલ ભારત છે એ વિકસિત ભારત બનવામાં આ ઘટના ખૂબ ઉદાહરણરૂપ સાબિત થશે। સૌથી પહેલાં જય શ્રી રામ। આજનો આ દિવસ ખૂબ જ આનંદ છે। એક આપણી દિવાળી છે, બીજી દિવાળી, આ દિવાળીનો દિવસ છે આપણો। અમે શનિ શ્રદ્ધા ફાઉન્ડેશન તરફથી આજના દિવસ માટે આયોજન કર્યું હતું કે 500 દીવડાની આરતી અને 500 કિલો લાડુનો પ્રસાદ અને લાઈવ પ્રસારણ, તો એ અમે આજે સ્ટાર્ટ કરીએ છીએ અને હવે 5-7 મિનિટમાં અમારી આરતી ચાલુ થશે, એટલે આનાથી વધારે કહી નહીં શકું। જય શ્રી રામ। માહોલ અમે તમે આજુબાજુમાં જોઈ શકો છો, સ્વયં ભક્તો આવેલા છે। અમે કોઈને આમંત્રણ ક્લિયર નહોતું કર્યું, પણ આજુબાજુના
સોસાયટી વિસ્તાર અને લેડીઝો ખૂબ જ આનંદથી એમના ઉત્સાહથી અહીંયા આગળ આવ્યા છે, જોડાયા છે અને અમે લાઈવ પ્રસારણ કર્યું. અમે ખૂબ આનંદિત છીએ.